તો ગાઈઝ હું છે ને આટલા છાપરિયાથી જતો હતો બરોબર, મેં આટલે જોયું આ મન મૂર્તિ ભંડારમાં છે ને જોરદાર ગણપતિ બાપાની મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. તો આપણે છે ને અંદર કાકાના જઈએ અને આ મૂર્તિ વિશે છે ને આપણે થોડીક જાણકારી લઈએ. તો ચલો હું તમને બતાવું. ચલો તો ગાઈઝ ફાઇનલી અમને અંકલ મળી ગયા છે. અંકલ ને પૂછીએ કેમ છો અંકલ? મજામાં. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. અંકલ હું અહીંયાથી નીકળતો તો મેં અહીંયા જોયું કે બધી અલગ અલગ ઘણી યુનિક મૂર્તિઓ તમે અહીંયા લાયા છો હિંમતનગરમાં, જે ડિફરન્ટ દેખાય છે, એના વિશે કંઈક જણાવો મને. આ સાલ અમે આ મૂર્તિ જે છે એ પેન મહારાષ્ટ્રથી લાવે છે અને ત્યાં સ્પેશિયલ અમે કારીગર જોડે અમારી ડિઝાઇનથી બનાવડાવીએ છીએ. એનું કપડાનું ફિનિશિંગ, મૂર્તિનું ફિનિશિંગ અને પ્લસ બોડી કલર એ ટોટલી. અને આ જે વસ્તુ છે એ આપણા હિંમતની અંદર પહેલી વાર આપણે પેન મહારાષ્ટ્રની મૂર્તિ છે કે જે તમે પહેલી વાર તમે જોઈ શકશો. આવી મૂર્તિ તમને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. આ મહારાષ્ટ્રથી મંગાવી છે? હા, પેન મહારાષ્ટ્રની મૂર્તિ છે. અચ્છા, લાગી દીધું સર. તો એક મૂર્તિ ટોટલી બધી તમને અલગ અલગ ઉપરની સાઈડ બી જોવો તમને આખું વસ્તુ આગળનું ગેટઅપ, આ તે એનો બોડી કલર એકદમ નેચરલ જોવા મળશે. પ્લસ એની આંખો બી એકદમ રિયાલિટી લાગે તમને એમ. એ તો મને લાગી રહ્યું છે અંકલ, કેમ કે આવી હિંમતનગરમાં મેં કોઈ જગ્યાએ આવી મૂર્તિ જોઈ નથી. આ પહેલી વાર અહીંયા જોઈ રહ્યો છું. ફર્સ્ટ ટાઈમ આપણે હિંમતનગરની અંદર પહેલી વાર ટેલ કરેલી છે અને પેન મહારાષ્ટ્રની ત્યાંથી જ મંગાવેલી ટોટલી. અને અમે અમારી પોતાની ડિઝાઇનથી એપ્રુવ કરીને એના એ ટાઈપની બનાવેલી મૂર્તિ. એનું કપડાનું ડેકોરેશન આ તે બધું ટોટલી. તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા છે ને મૂર્તિ બધી યુનિક ડિઝાઇન છે. હું તમને વિડીયોમાં બતાવીશ. તો જલ્દી તમે અહીંયા વિઝિટ કરજો. મન મૂર્તિ ભંડાર, હિંમતનગર, છાપરિયા રોડ. નંબર હું તમને આપી દઈશ નેચર. થેન્ક યુ. જય ગણપતિ.